નમસ્કાર મિત્રો, જો તમે હાલના જુલાઈ મહિનામાં હરિદ્વાર કે ચારધામ જોવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે. હા મિત્રો, હાલમાં અહીંયા ગુજરાતથી એક નવી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે, જેમાં હવે તમે પણ સફર કરીને ઇઝીલી હરિદ્વારની યાત્રાએ જઈ શકશો. એટલે આજના વિડીયોમાં હું તમને આ સ્પેશિયલ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમ કે આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ક્યાંથી ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને ગુજરાતમાં બીજા કયા કયા શહેરો પર પણ તમને આ ટ્રેન આવતી જોવા મળી હશે, એ પણ કેટલા વાગે અને હરિદ્વાર કેટલા વાગે પહોંચાડશે અને પરત પણ હરિદ્વારથી કેટલા વાગે ચાલશે અને આ ટ્રેનોમાં આપણને કેટલું ભાડું લાગશે જેવી સંપૂર્ણ માહિતી પણ હું આ જ વિડીયોમાં આપી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ થવાનો છે, એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોઈ લેજો. અને હવે જો તમારે ગુજરાતથી વેરાવળ, જુનાગઢ, જેતલસર, દાસ, ધોલા, બોટાદ, ધંધુકા, ધોળકા, અમદાવાદ, મહેસાણા, પાલનપુરથી પણ જો તમારે હરિદ્વાર જવું હોય તો તમે આ ટ્રેન અહીંયા ઇઝીલી પસંદ કરી શકશો. હા મિત્રો, અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા વેરાવળ હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 09203 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતથી વેરાવળથી તમને ચાલતી જોવા મળશે, એ પણ બપોરે 4:05. ટોટલ આ ટ્રેન એ 28 કલાક અને 35 મિનિટ પછી આપણને હરિદ્વાર બીજા દિવસે રાત્રે 8:40 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં વેરાવળથી સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 855 રૂપિયા, થ્રી એસી કોચનું ભાડું 2120 રૂપિયા અને ટુ એસી કોચનું ભાડું 2930 રૂપિયા તમને લાગતું હોય છે. અને આ ટ્રેન એ વેરાવળથી હરિદ્વાર સુધી ટોટલ 1526 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને વેરાવળથી ચાલતી આ ટ્રેન એ જેનું બીજું સ્ટેશન અહીંયા જુનાગઢ જંકશન જ રહેતું હોય છે. અને આ ટ્રેન એ જુનાગઢ જંકશન બપોરે 5:06 આવે છે. અને જો તમે આ ટ્રેનમાં જુનાગઢથી સફર કરો છો તો આ ટ્રેનનું તમને સ્લીપર ક્લાસનું ભાડું 825 રૂપિયા, થ્રી એસીમાં 2045 રૂપિયા અને ટુ એસી કોચનું ભાડું 2820 રૂપિયા જ લાગતું હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન જેતલસર બપોરે 5:38 આવશે, દાસ જંકશન રાત્રે 7:30 આવશે, ધોલા જંકશન રાત્રે 7:55 અને બોટાદ જંકશન આ ટ્રેન તમને રાત્રે 8:22 જ પહોંચતી જોવા મળશે. અને બોટાદથી આ ટ્રેનમાં જો તમે સફર કરીને હરિદ્વાર જાઓ છો તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 760 રૂપિયા લાગે છે, થ્રી એસીનું 1895, ટુ એસી કોચનું ભાડું 2600 રૂપિયા જ લાગતું હોય છે. ત્યાંથી આ ટ્રેન આગળ ધંધુકા જંકશન રાત્રે 9:05, ધોળકા જંકશન રાત્રે 10 વાગે આવશે. અને ત્યાંથી આ ટ્રેન એ તમને અમદાવાદ પણ આવતી જોવા મળી હશે, પરંતુ હાલમાં આ ટ્રેન તમને અમદાવાદના એવા કાલુપુર સ્ટેશન ઉપર આવતી જોવા નહીં મળે. હા મિત્રો, આ ટ્રેન તમને અમદાવાદના એવા ગાંધીગ્રામ જ તમને આવતી જોવા મળશે, ને એ પણ રાત્રે 10:40. અને કાલુપુરથી જો તમારે ગાંધીગ્રામ જવું હોય તો એના માટે તમને કાલુપુર સ્ટેશનથી જ મેટ્રો ચાલતી જોવા મળી હશે, જેમાં તમે 10 થી 15 રૂપિયા આપીને મેટ્રોમાં સફર કરીને આરામથી ગાંધીગ્રામ આવી શકશો. અને અમદાવાદથી આ ટ્રેન આગળ તમને મહેસાણા જંકશન આપતી જોવા મળી હશે, એ પણ રાત્રે 11:45. ત્યાંથી આ ટ્રેન તમને પાલનપુર જંકશન આવતી જોવા મળશે. અને પાલનપુર આ ટ્રેન તમને રાત્રે 12:58 જ આવતી જોવા મળશે. અને જો તમે પાલનપુર સફર કરીને જાઓ છો તો આ ટ્રેનનું પાલનપુરથી ભાડું સ્લીપર ક્લાસનું 640 રૂપિયા લાગે છે, થ્રી એસીમાં 1670 રૂપિયા, ટુ એસીમાં 2275 રૂપિયા જ લાગતું હોય છે. અને ત્યાંથી આ ટ્રેન તમને રાજસ્થાનમાં આબુ રોડ, ફાલના, અજમેર, રીંગસ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ થઈ તમને હરિદ્વાર પહોંચાડતી હોય છે. એટલે જો તમારે ગુજરાતના આ બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી આવવું હોય તો તમે ઇઝીલી આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને આ ટ્રેન એ ગુજરાતમાં રાત્રે ચાલતી હોવાથી તમને આ ટ્રેનમાં રાત્રે સફર કરીને બીજા દિવસે રાત્રે તમે હરિદ્વાર પહોંચતા હો છો. અને વાત કરું આ ટ્રેન અહીંયા હરિદ્વારથી પરત ગુજરાત માટે એ કયા દિવસે અને કેટલા વાગે અહીંયા ચાલે છે, એની પહેલા જો તમે અમારા આ વિડીયો પર નવા હો અને જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય તો જલ્દીથી વિડીયોને એક લાઈક કરી નાખો અને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ ટ્રેન તમને અહીંયા જુલાઈ મહિનાના દર બુધવારે એ હરિદ્વારથી ચાલતી જોવા મળશે પરત ગુજરાત માટે. હા મિત્રો, અને આ ટ્રેનનું નામ અહીંયા હરિદ્વાર વેરાવળ સ્પેશિયલ ટ્રેન રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 09204 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન એ હરિદ્વારથી રાત્રે 9:30 ચાલે છે. અને ત્યાંથી આ ટ્રેન ટોટલ 36 કલાક અને 15 મિનિટ પછી આપણને વેરાવળ વહેલી સવારે 9:45 જ પહોંચાડતી હોય છે. અને જ્યારે આ ટ્રેન અહીંયા ગુજરાત પરત આવતી હોય છે ત્યારે તમને આ ટ્રેન એ પાલનપુર એ બીજા દિવસે રાત્રે 9:10 જ પહોંચાડે છે. મહેસાણા જંકશન રાત્રે 10 વાગે, ગાંધીગ્રામ એટલે કે અમદાવાદ તમને રાત્રે 12:55 આવતી જોવા મળે છે. ત્યાંથી આ ટ્રેન એ બોટાદ મોડી રાત્રે 3:46 આવે છે. અને ત્યાંથી આ ટ્રેન તમને ગુજરાતમાં જુનાગઢ એ વહેલી સવારે 8:12 જ પહોંચાડે છે. અને વેરાવળ સવારે
સવારે 9:45 તમને આવતી જોવા મળતી હોય છે. એટલે હાલમાં આ ટ્રેન તમને ગુજરાતથી એ હરિદ્વાર માટે જુલાઈ મહિનાના દર મંગળવારે ચાલતી જોવા મળશે અને પરત માટે જુલાઈ મહિનાના બુધવારે જ ચાલતી જોવા મળશે. અને હા મિત્રો, હાલમાં આ ટ્રેન તમને ખાલી જુલાઈ મહિના પૂરતી જ અહીં ચાલતી જોવા મળે છે. અને આગળ જો આ ટ્રેનની કોઈ પણ અપડેટ આવશે હું તમને અમારી ચેનલ ઉપર આપી દઈશ. એટલે વિડીયોને લાઈક, નીચેની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો.